हेलो, हूँ चंद्रेश पटेल दिया ऑनलाइन सायन्स एकेडमी में आपनु स्वागत करूँ छूँ। आज आप द्रावण चेप्टर अंदर उत्कलन बिंदु उन्नयन ठार बिंदु और ठार बिंदु अवनयन आटला मुद्दानी चर्चा करवा जई रह्या छीए। એટલે આમ તો उत्कलन बिंदु कोने कहेवाय ए तमने व्याख्या सामान्य रीते आवड़े छे। उत्कलन बिंदुनी व्याख्या आपो एवो टूंको प्रश्न छे। प्रश्न, उत्कलन बिंदुनी व्याख्या आपो। चलो, उत्कलन बिंदु कोने कहीशुं ए वात छे अहींया। तो आपने सामान्य रीते ख्याल छे कि पाणी उकळे ए तापमानने उत्कलन बिंदु कहेवाय। हवे प्रश्न तक पाणी क्यारे उकळे, जो अहींया एक वस्तु छे कि पाणी उपर एनी बाष्प तो कोईपण तापमाने अस्तित्व धरावती ज होय। पाणी उपर एनी बाष्प जे ते तापमाने अस्तित्व धरावती ज होय। बाष्पनुं बनवुं अने पाणीनुं उकळवुं बेमां फरक पड़े। એટલે જે તાપમાને પાણી ઉકળે તે તાપમાનને આપણે તેનું પાણીનું ઉત્કલન બિંદુ કહીએ। પાણીની જગ્યાએ પ્રવાહી લઈ લઈએ તો કે જે તાપમાને પ્રવાહી ઉકળે, હવે ઉકળે ક્યારે તો કે કોઈ પણ પ્રવાહી ત્યારે જ ઉકળે જ્યારે તેનું દબાણ, બાષ્પ દબાણ વાતાવરણના બાષ્પ દબાણ જેટલું થાય ત્યારે જ ઉકળે। એટલે વ્યાખ્યા એવી રીતે લખાય કે જે તાપમાને કોઈ પણ પ્રવાહી જે चलो प्रवाही तरीके शू लई सकीए आपणे? एक तो शुद्ध द्रावक पण लई सकीए अथवा द्रावण पण लई सकीए। जे तापमाने शुद्ध कोईपण प्रवाही એટલે शुद्ध द्रावक अथवा द्रावण નું शुद्ध प्रवाही द्रावक अथवा द्रावणનું बाष्प दबाण एक वातावरण बार में 1.013 बार थाय ते तापमान ने ते प्रवाही नु उत्कलन बिंदु कहे छे। એટલે અહીંયા પ્રશ્ન થાય કે ભાઈ પાણીનું ઉત્કલન બિંદુ કેટલું? તો આપણને ખ્યાલ છે કે પાણી 100 સેલ્સિયસ તાપમાને ઉકળે। પાણી 100 સેલ્સિયસ તાપમાને ઉકળે એનો મતલબ શું થાય કે 100 સેલ્સિયસ તાપમાને પાણીનું 100 સેલ્સિયસ તાપમાને એક વાતાવરણ દબાણ થાય। એટલે પાણીનું 100 एक वातावरण दबाण 100 सेल्सियस तापमाने थाय એટલે પાણીનું ઉત્કલન બિંદુ 100 સેલ્સિયસ આપણને મળે। હવે એવી જ રીતે તમે માની લો કે ઇથેનોલ લઈ લો, તો ઇથેનોલને મારે એક વાતાવરણ દબાણ લાવવું હોય તો ખાલી 78 સેલ્સિયસ तापमाननी जरूर पड़े। मतलब इथेनॉलનું उत्कलन बिंदु કેટલું થશે મિત્રો? 78 સેલ્સિયસ તાપમાન। ટૂંકમાં જે તાપમાને કોઈ પણ પ્રવાહી લઈ લો, તમે પ્રવાહી તરીકે શુદ્ધ દ્રાવક લઈ લો અથવા તો દ્રાવણ લઈ લો, તેનું બાષ્પ દબાણ એક વાતાવરણ એટલે કે 1.013 બાર જેટલું બાષ્પ દબાણ થાય तो ते तापमान ने ते प्रवाहीनु उत्कलन बिंदु कहेवाय। हजू आपणे द्रावक लईए अने एमांथी ज बनावेलुं कोई द्रावण लईए। पाणी लो, पाणीनुं उत्कलन बिंदु 100 सेल्सियस तापमान छे। ए पाणीनी अंदर कोई द्राव्य पदार्थ नाखो, सामान्य रीते यूरिया नाखो एक्जाम्पल, तो पाणी वत्ता यूरिया द्रावण बन्युं। तो द्रावणना उत्कलन बिंदुमां वधारो थशे। द्रावक करता द्रावणना उत्कलन बिंदु में जे वधारो थाय आ वधाराने उत्कलन बिंदु उन्नयन कहे छे। शुद्ध द्रावकनी सरखामणीमां
તેના દ્રાવણના ઉત્કલન બિંદુ વધારે હોય છે અને દ્રાવણના ઉત્કલન બિંદુમાં થતા આ વધારાને ઉત્કલન બિંદુ ઉન્નયન કહે છે. બીજો પ્રશ્ન છે, ઉત્કલન બિંદુ ઉન્નયન કોને કહેવાય? ઉત્કલન બિંદુ ઉન્નયન કોને કહીશું? તો શુદ્ધ દ્રાવકની સરખામણીમાં શુદ્ધ દ્રાવકની તેના દ્રાવણના ઉત્કલન બિંદુ વધારે હોય છે. તેના દ્રાવણના ઉત્કલન બિંદુ વધારે હોય છે. ઉત્કલન બિંદુમાં થતા આ વધારાને ઉત્કલન બિંદુમાં થતા આ વધારાને ઉત્કલન બિંદુ ઉન્નયન કહે છે. એટલે ખાલી એક્ઝામ્પલ લઈએ તો પાણી ઉત્કલન બિંદુ 100°C. પાણી વત્તા પાણીની અંદર તમે 0.05 મોલર યુરિયાનું દ્રાવણ લો એટલે 0.05 મોલ યુરિયા, તો શું બન્યું? દ્રાવણ. તો એનું ઉત્કલન બિંદુ 0.16 કેલ્વિન વધશે. એટલે ઉત્કલન બિંદુમાં શું થશે? કેલ્વિનમાં લઈ લો તો 373 કેલ્વિન. તો પેલું કેટલું થશે? 373.16 કેલ્વિન. તો આ ઉત્કલન બિંદુમાં જે વધારો થયો 0.16 કેલ્વિનનો, અને ઉત્કલન બિંદુ ઉન્નયન કહે છે. શું લીધું? પાણીનું ઉત્કલન બિંદુ 373 કેલ્વિન, પાણીની અંદર 0.05 મોલ યુરિયા લીધો એટલે 0.5 મોલર યુરિયાનું દ્રાવણ બન્યું. તો ઉત્કલન બિંદુમાં વધારો થયો 373 કેલ્વિન કરતા એના ઉત્કલન બિંદુમાં 373.16 કેલ્વિન મળે. એટલે 0.16 કેલ્વિનનો વધારો થયો, જેને આપણે ઉત્કલન બિંદુ ઉન્નયન કહીએ. હવે પ્રશ્ન બદલાય. હાલો, જો પ્રશ્ન એવો છે કે તમે શુદ્ધ દ્રાવક લો તો એની સરખામણીમાં એ જ દ્રાવકમાંથી બનાવેલા દ્રાવણના ઉત્કલન બિંદુમાં વધારો થાય છે, અને એનું કારણ શું? પ્રશ્ન: શુદ્ધ દ્રાવક, શું કહ્યું? શુદ્ધ દ્રાવકની સરખામણીમાં તેના દ્રાવણોના ઉત્કલન બિંદુ વધારે હોય છે. તેના દ્રાવણોના ઉત્કલન બિંદુ વધારે હોય છે. કારણ આપો. આ કારણની અંદર પહેલું તો ઉત્કલન બિંદુની વ્યાખ્યા જ આવે કે જે તાપમાને શુદ્ધ દ્રાવક કે દ્રાવણનું બાષ્પ દબાણ 1 વાતાવરણ જેટલું થાય, જે તાપમાને શુદ્ધ દ્રાવક કે દ્રાવણનું બાષ્પ દબાણ 1 વાતાવરણ જેટલું થાય તે તાપમાનને શુદ્ધ દ્રાવકનું ઉત્કલન બિંદુ કહે છે. પહેલા આપણે ઉત્કલન બિંદુની અહીંયા વ્યાખ્યા લખવાની થાય. હવે સરખામણી આવે. આપણે શુદ્ધ દ્રાવક અને દ્રાવણની વાત કરવાની છે. તો શુદ્ધ દ્રાવક કરતા તેના બનાવેલા દ્રાવણનું બાષ્પ દબાણ કેવું હોય એ વિચારો. શુદ્ધ દ્રાવક અને અહીંયા આપણે લઈએ તેના દ્રાવણ. ચલો, કોનું બાષ્પ દબાણ વધારે હોય અને કોનું ઓછું હોય? તો કે શુદ્ધ દ્રાવક કરતા તેના દ્રાવણનું બાષ્પ દબાણ ઓછું હોય.
દ્રાવણનું બાષ્પ દબાણ કેવું હોય? ઓછું હોય. એટલે શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ જે તાપમાને એક વાતાવરણ જેટલું થાય તો દ્રાવણનું તાપમાન ઓછું હોય એટલે એને એક વાતાવરણ જેટલું બાષ્પ દબાણ લાવવા વધારે તાપમાન આપવું પડે. શું કહે ભાઈ? શુદ્ધ દ્રાવક એનું એક વાતાવરણ જેટલું બાષ્પ દબાણ જે તાપમાને હોય તેટલા જ તાપમાને દ્રાવણનું બાષ્પ દબાણ એક વાતાવરણ ના હોય, કારણ કે શુદ્ધ દ્રાવક કરતા તેના દ્રાવણના બાષ્પ દબાણમાં ઘટાડો થાય છે, જે આગળ જોયું. તો આનું બાષ્પ દબાણ એક વાતાવરણ જેટલું લાવવું હોય તો આપણે એને તાપમાન શું કરવું પડે? વધારે આપવું પડે. તાપમાન વધારે આપો ત્યારે જઈને તેનું બાષ્પ દબાણ એક વાતાવરણ થાય, એટલે તાપમાનનો વધારો થાય. અને એટલે આપણે કહીએ કે ઉત્કલન બિંદુ શુદ્ધ દ્રાવક કરતા દ્રાવણના ઊંચા હોય છે. શુદ્ધ દ્રાવક કરતા દ્રાવણના ઉત્કલન બિંદુ કેટલા હોય? ઊંચા હોય છે, એવું કહેવાય. જોઈએ તો ફરીથી એ જ પાણી 100 એક વાતાવરણ દબાણ કેટલા તાપમાને આવે? 100°C એટલે કે 373 કેલ્વિન તાપમાને આવે. હવે હું આ પાણીની અંદર કોઈ પદાર્થ નાખી દઉં, 0.05 મોલ યુરિયા, તો હવે એનું બાષ્પ દબાણ 100°C તાપમાને એક વાતાવરણ કરતા ઓછું હશે. મારે આ તાપમાન એક વાતાવરણ સુધી લઈ જવા માટે આ તાપમાનને એક વાતાવરણ બાષ્પ દબાણ લાવવા માટે મારે આ તાપમાનને શું કરવું પડે? વધારવું પડે. સપોઝ હું એને 373.16 કેલ્વિન જેટલું તાપમાન વધારું ત્યારે એક વાતાવરણ બાષ્પ દબાણ થાય. મતલબ 300 કેલ્વિન પાણીનું ઉત્કલન બિંદુ છે, 373.16 કેલ્વિન દ્રાવણનું ઉત્કલન બિંદુ છે. એટલે આમ દ્રાવક કરતા દ્રાવણના ઉત્કલન બિંદુમાં શું થાય? વધારો થાય, એવું કહી શકાય. હવે મોલલ ઉન્નયન અચળાંક એટલે શું? તેનું સૂત્ર તારો એવો પ્રશ્ન છે. પહેલું તો મોલલ ઉન્નયન અચળાંક કોને કહેવાય? ચલો પ્રશ્ન, આ પ્રશ્ન આઈએમપી ભાઈ 3 માર્કની અંદર જ્યારે આ ચેપ્ટરમાંથી દાખલો ના પૂછાય, 4 માર્કનો દાખલો હોય 12માના બોર્ડના પેપરમાં, મોટાભાગે દ્રાવણમાંથી 4 માર્કનો દાખલો પૂછાય. પણ એવું બને ક્યારેક દાખલો ના પૂછાય ત્યારે એની અવેજમાં જે થિયરી પૂછાય, તો એમાં એક આ થિયરી હોઈ શકે. આની પાછળ આવીને આવી બીજી થિયરી આવી, બે મોસ્ટલી એ 2 થિયરી આવે. પછી આગળ ચાલો એ રાઉલ્ટનો નિયમ અને એના સૂત્રો આવે, હેનરીનો નિયમ એ આવે. તો અહીંયા આ પ્રશ્ન આઈએમપી છે, એવું ધ્યાન રાખવાનું. હવે મોલલ ઉન્નયન એટલે શું, એવો પ્રશ્ન છે. તેનું સૂત્ર તારવું. પહેલું તો વ્યાખ્યા, મોલલ ઉન્નયન કોને કહેવાય? તો કે 1 કિલોગ્રામ દ્રાવક લઈ લો. 1 કિલોગ્રામ દ્રાવકની અંદર 1 મોલ દ્રાવ્ય પદાર્થ ઓગાળે જે દ્રાવણ બને એના ઉત્કલન બિંદુમાં થતા વધારાને મોલલ ઉન્નયન અચળાંક કહે છે. શું કહ્યું? 1 કિલોગ્રામ દ્રાવકમાં 1 મોલ દ્રાવ્ય પદાર્થ ઓગાળતા બનતા દ્રાવણના ઉત્કલન બિંદુના વધારાને મોલલ ઉન્નયન અચળાંક કહે છે.
व्याख्या लखीए 1 किलोग्राम द्रावक में 1 मोल द्राव्य पदार्थ ओगाळी 1 मोल द्राव्य पदार्थ ओगाळता द्रावणना उत्कलन बिंदु में थता वधाराने द्रावणना उत्कलन बिंदु में थता वधाराने मोलल उन्नयन अचळांक कहे छे। હવે અહીંયા શું થાય તો 1 કિલોગ્રામ પાણી લઈ લો એક બીકરમાં અને એની અંદર 342 ગ્રામ ખાંડ નાખો એટલે દ્રાવણ 1 બન્યું તમારું। બીજા બીકરની અંદર ફરીથી 1 કિલોગ્રામ પાણી લઈ લો એની અંદર તમે 180 ગ્રામ ખાંડ નાખો सॉरी 180 ग्राम ग्लूकोज लो तो तमारू द्रावण 2 बनी गयु। त्रीजा बीकर नी अंदर 1 किलोग्राम पानी लो अने एनी अंदर 60 ग्राम एम शू करो 60 ग्राम यूरिया लो। आपने ख्याल है पानी नु उत्कलन बिंदु तो फिक्स है बधामां पण ज्यारे द्राव्य पदार्थ नाखे तो द्राव्य पदार्थ बधानुं ज वजन 1 मोल है एटले जे द्रावण बन्युं 1 मोलल शुं बनशे 1 मोलल द्रावण। तो बधा ज द्रावणनी अंदर आ पण 1 मोलल द्रावण आ पण 1 मोलल द्रावण अने आ पण 1 मोलल द्रावण तो उत्कलन बिंदु में जे वधारो थाय ए समान हशे। बधा ज द्रावणनी अंदर उत्कलन बिंदु नो वधारो समान हशे जेने पाणीनु उत्कलन बिंदु उन्नयन कहे छे अने आ मूल्यने मोलल उन्नयन अचळांक अथवा तो उत्कलन बिंदु उन्नयन अचळांक कहे छे। आने शुं कहेवाय मोलल उन्नयन अचळांक कहेवाय अने जेने केबी संज्ञाथी दर्शावाय। केबी ने शुं कहीशुं भाई मोलल उन्नयन अचळांक। એટલે અહીંયા દ્રાવ્યનું વજન જુઓ अलग अलग छे। द्राव्यનું वजन केवुं छे अलग अलग छे पण जथ्थो तमे आने मोलमां गणो तो बधानो जो जथ्थो 1 मोल छे ए हवे आपणने खबर पड़े। એટલે અહીંયા કણોની સંખ્યા બધામાં 6.022 into 10⁻23 કણો કહેવાય। જો બધા જ કાર્બનિક પદાર્થો છે એનું આયનીકરણ થતું નથી એટલે કણોની સંખ્યા સમાન છે। જો આયનીકરણ થાય તો કણોની સંખ્યા બદલા। અહીંયા શું છે ભાઈ આ બધા જ પદાર્થો જેનું આયનીકરણ શક્ય નથી એટલે 1 મોલ જથ્થાના કણોની સંખ્યા સમાન રહેશે અને કણોની સંખ્યા સમાન હોવાને કારણે બધાના ઉત્કલન બિંદુ ઉન્નયનના મૂલ્યો પણ સરખા છે એટલે એક કિંમત એ પદાર્થના કણોની સંખ્યા ઉપર આધાર રાખે છે। ઉત્કલન બિંદુ ઉન્નયન કોની ઉપર આધાર રાખે? દ્રાવ્ય કણોની સંખ્યા ઉપર આધાર રાખે છે, દ્રાવકના સ્વભાવ ઉપર આધાર રાખતા નથી। આમ ઉત્કલન બિંદુ ઉન્નયન એ પણ સંખ્યાત્મક ગુણધર્મ છે એવું કહેવાય। उत्कलन बिंदु उन्नयन केवो गुणधर्म है? संख्यात्मक गुणधर्म है। હવે એનું સમીકરણ જો આખા પ્રશ્નો જે છે ને તમને પીડીએફ માં લિંક સાથે મળી જશે લખેલા જવાબો એટલે ધ્યાન રાખજો। નીચે ડિસ્ક્રિપ્શન માં લિંક હશે પીડીએફ ની એ પીડીએફ તમને મળી જશે એટલે જવાબો તમારે એ રીતે તૈયાર કરવા। સમજૂતીમાં થોડુંક વધારે ઓછું હશે। ઉન્નયન उत्कलन बिंदु उन्नयन
કણોના સ્વભાવ પર નહીં, પરંતુ તેની સંખ્યા પર આધાર રાખે છે. એટલે સંખ્યાત્મક ગુણધર્મ છે. જે ગુણધર્મો કણોની સંખ્યા ઉપર આધાર રાખે એને સંખ્યાત્મક ગુણધર્મ કહેવાય. એટલે 1 મોલ સુક્રોઝ લઈ લો, આ યાદ રાખજો, બુકમાં આપેલું છે. એટલે 1 મોલ સુક્રોઝ 100 ગ્રામ પાણીમાં દ્રાવણ બનાવો, 1000 ગ્રામ પાણી લઈ લો અને એનું જે દ્રાવણ બને તો એ દ્રાવણના ઉત્કલન બિંદુમાં 300 એટલે દ્રાવણનું ઉત્કલન બિંદુ 373.52 કેલ્વિન છે. તો તે બીજી રીતે બોલે કે 373.52 કેલ્વિન તાપમાને તેનું બાષ્પ દબાણ 1 વાતાવરણ થાય છે. તેનું બાષ્પ દબાણ કેટલું થાય? 1 વાતાવરણ થાય. એટલે આ એનું ઉત્કલન બિંદુ ઉન્નયન કેટલું થયું? 0.52 કેલ્વિન જેટલું તાપમાન થયું. ઉત્કલન બિંદુ ઉન્નયનની વાત કરીએ, એનું સૂત્ર તારવવું હોય તો એક તો શુદ્ધ દ્રાવક લેવાનું, કારણ કે ઉત્કલન બિંદુ એ બાષ્પ દબાણ સાથે સંકળાયેલો મુદ્દો પણ છે, અને એનું બનાવેલું દ્રાવણ લેવાનું. અને આ બંનેના જુદા જુદા તાપમાને બાષ્પ દબાણ સાથેના આલેખ દોરવા પડે. સમીકરણ તારવવાનું આવતું હતું, પણ હવે એને આપણે પ્રયોગને આધારે લખીશું. એક અક્ષ જેને આપણે બાષ્પ દબાણ તરીકે લઈશું, આને આપણે તાપમાનનો અક્ષ ગણીશું, અને તાપમાન આપણે અત્યારે લઈશું કેલ્વિનમાં, બાષ્પ દબાણ લઈશું વાતાવરણમાં. હજુ અહીંયા હું શુદ્ધ દ્રાવક લઈ લઉં. શું લઉં? શુદ્ધ દ્રાવક. અને આ કોઈ એક તાપમાને શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ 1 વાતાવરણ જેટલું થાય એવું માની લો. આપણને તાપમાન મળ્યું અહીંયા 1 વાતાવરણ, એનો મતલબ એ જ તાપમાને, એટલે જે તાપમાને 1 વાતાવરણ થાય એ એનું ઉત્કલન બિંદુ છે, અને એને હું TB0 કહું. એટલે શુદ્ધ દ્રાવકનું અહીં શું લઈશ ભાઈ? શુદ્ધ દ્રાવકનું ઉત્કલન બિંદુ TB0 છે એવું ધારી લઈશ. શુદ્ધ દ્રાવક નું ઉત્કલન બિંદુ TB0 છે. હવે આનો આલેખ દોરું તો જેમ તાપમાન વધારતો જવું એમ એમ એનું બાષ્પ દબાણ વધતું જશે. મતલબ આ ભાગ છે પાણી છે તો એની કઈ હશે? બાષ્પ અવસ્થા હશે. અને જેમ જેમ તાપમાન અહીંથી આમ નીચે જતું જાય એમ એનું બાષ્પ દબાણ 1 વાતાવરણથી ઘટતું જશે. એટલે આ એની પ્રવાહી અવસ્થા હશે, અને આ એનું ઉત્કલન બિંદુ હશે કે જે તાપમાને 1 વાતાવરણ બાષ્પ દબાણ થાય. હવે આ પાણીની અંદર હું દ્રાવ્ય પદાર્થ ઉમેરું તો એનું બાષ્પ દબાણ એ જ તાપમાને, અહીંયા આપણે તો લખી નાખીએ 373 કેલ્વિન છે, તો એ જ તાપમાને એનું બાષ્પ દબાણ ઘટી જશે. આટલું બાષ્પ દબાણ માનો કે ઘટે છે, તો હવે એનું બાષ્પ દબાણ આ તાપમાને 373 કેલ્વિન તાપમાને 1 વાતાવરણ નથી. મતલબ પાણી વત્તા દ્રાવ્ય એનું બનેલું દ્રાવણ એનું ઉત્કલન બિંદુ 373 કેલ્વિન નથી. કેમ ભાઈ? તો કે એ
તાપમાન એનું બાષ્પ દબાણ 1 વાતાવરણથી ઘટી જાય છે. તો મારે હવે એને 1 વાતાવરણ બાષ્પ દબાણ લાવવું હોય તો ગરમ કરવું પડે. એટલે અહીંયા હવે આ કેવી અવસ્થામાં હશે? પ્રવાહી અવસ્થામાં હશે. અહીંથી હું એને ગરમ કરતો જાઉં તેમ તેમ બાષ્પ દબાણ વધે અને આ કોઈ બે બિંદુએ એનું બાષ્પ દબાણ 1 વાતાવરણ થાય. એટલે આટલે સુધી આ ભાઈ દ્રાવણ પ્રવાહી અવસ્થામાં હશે અને અહીંયા એનું બાષ્પ દબાણ 1 વાતાવરણ થાય. એટલે આ તાપમાન જેને હવે હું TB કહીશ, કોનું? દ્રાવણનું ઉત્કલન બિંદુ. અને એ તાપમાનથી આગળ જઈશ ત્યારે એની મને શું મળશે? બાષ્પ બને. એટલે અહીંયા TB0 શુદ્ધ દ્રાવક નું ઉત્કલન બિંદુ, TB દ્રાવકનું ઉત્કલન બિંદુ. તો આ બંને વચ્ચે જે ફેરફાર થયો ને હું ડેલ્ટા TB એટલે ઉત્કલન બિંદુમાં થતો વધારો અથવા તો ઉત્કલન બિંદુ ઉન્નયન કહીશ. આટલું લખીએ આપણે. તો અહીંયા શું કર્યું આપણે? તો પહેલાં TB0 શું છે? તો ધાર્યું આપણે શુદ્ધ દ્રાવક. ધારો કે શુદ્ધ દ્રાવકનું ઉત્કલન બિંદુ TB0 છે એવું આપણે લઈ લીધું ભાઈ. દ્રાવણનું ઉત્કલન બિંદુ કેટલું લીધું? TB. TB છે. તો અહીંયા શું થશે? ઉત્કલન બિંદુમાં થતો વધારો ચલો વધારે કયું છે? TB. તો અહીંયા આપણે લખીએ TB માઇનસ TB0 અને આ વધારાને આપણે શું કહીશું? ડેલ્ટા TB, જેને ઉત્કલન બિંદુ ઉન્નયન કહીશું. આ વધારો છે એને શું કહીશું? ઉત્કલન બિંદુ ઉન્નયન. ઉત્કલન બિંદુ ઉન્નયન. આમ તો બાષ્પ દબાણ સાથે ગણતરી કરીને સૂત્ર તરવાય, પણ અહીંયા પ્રાયોગિક અવલોકનને આધારે આપી દીધું છે. પ્રાયોગિક અવલોકનને આધારે મંદ દ્રાવણ એટલે કે આદર્શ દ્રાવણ માટે ઉત્કલન બિંદુ ઉન્નયન મોલાલિટીના સમપ્રમાણમાં હોય છે. કોને આધારે નક્કી કર્યું? પ્રયોગના અવલોકનોને આધારે. શું કહે છે? પ્રાયોગિક અવલોકન ના આધારે દ્રાવણના ઉત્કલન બિંદુમાં થતો વધારો ડેલ્ટા TB, દ્રાવણના ઉત્કલન બિંદુમાં થતો વધારો, દ્રાવણના ઉત્કલન બિંદુનો વધારો દ્રાવણની મોલાલિટી સ્મોલ m, દ્રાવણની મોલાલિટીના સમપ્રમાણમાં હોય છે. જ્યાં m બરાબર દ્રાવણની મોલાલિટીના સમપ્રમાણમાં હોય છે. હું આ ડેલ્ટા TB ચલે છે કાઢી નાખું તો મને KB ઇન્ટુ m મળશે. જ્યાં KB બરાબર સપ્રમાણતા, KB બરાબર સપ્રમાણતા અચળાંક. બીજું એને શું કહેવાય? મોલલ ઉન્નયન અચળાંક. મોલલ ઉન્નયન અચળાંક. મોલાલિટીનું સમીકરણ આપણને આવડે. મોલાલિટી એનું સૂત્ર આવડે છે, એની કિંમત મૂકી દઈએ. મોલાલિટીની કિંમત મૂકીએ એટલે આપણને એક સમીકરણ મળે. ડેલ્ટા TB બરાબર KB ઇન્ટુ 1000 ઇન્ટુ W2 અપોન M2 ઇન્ટુ W1, જ્યાં W2 બરાબર દ્રાવ્યનું વજન સામાન્ય લેવાનું ગ્રામમાં, M2 બરાબર દ્રાવ્યનું મોલર માસ
એટલે મોલર દળ W1 બરાબર દ્રાવકનું વજન સામાન્ય લેવાનું ગ્રામમાં, તો આપણને સૂત્ર મળી જાય. શું મળે? સૂત્ર મળે. હવે મારે જો દ્રાવ્યનો અણુભાર શોધવો હોય તો M2 ને સૂત્રનો કરતા બનાવો, એટલે M2 બરાબર KB ઇન્ટુ 1000 ઇન્ટુ W2 અપોન ડેલ્ટા TB એટલે ઉત્કલન બિંદુ 9 ઇન્ટુ W1. જો આમાં અજ્ઞાત કિંમતો 1, 2, 3, 4 અને 5 કોઈ પણ 4 કિંમત જાણીતી હોય તો અજ્ઞાત કિંમત શોધી શકાય. સૂત્રની અંદર કોઈ એક કિંમત અજ્ઞાત હોય બાકીની જાણીતી હોય તો એ અજ્ઞાત કિંમત તમે શોધી શકો. એટલે અહીંયા KB આપણને પ્રાયોગિક રીતે મળી ગયો હોય, વજન આપણે લીધું હોય બંનેનું, દ્રાવ્યનું વજન અને દ્રાવકનું વજન, KB અને ડેલ્ટા TB ની કિંમતો જાણતા હોઈએ તો આપણને દ્રાવ્યનું વજન મળી જાય. અહીંયા હવે આપણે જુઓ KB ને સૂત્રનો અહીંયા KB નો મારે એકમ લેવો હોય, KB નો એકમ તો શું થશે? કેલ્વિન. અને અહીંયા નીચે લઈ દઉં મોલાલિટી, એટલે કેલ્વિન ઇન્ટુ કિલોગ્રામ ઇન્ટુ મોલ ઇનવર્સ. આ KB નો એકમ થશે. MCQ. આ KB નું જે મૂલ્ય છે એ KB નું મૂલ્ય દ્રાવકના સ્વભાવ ઉપર આધાર રાખે છે, કારણ કે આપણે દ્રાવકના ઉત્કલન બિંદુનું ઉન્નયન જોયું છે. એટલે KB નું મૂલ્ય શું કરે? દ્રાવકના સ્વભાવ ઉપર આધાર રાખે. એટલે તમારે KB નું મૂલ્ય શોધવું હોય તો બીજું એક સમીકરણ આવે, સમીકરણનો ઉપયોગ કરવો પડે. તેની વાત કરી લઈએ. એટલે અહીંયા KB નું મૂલ્ય દ્રાવકના સ્વભાવ ઉપર આધાર રાખે છે. KB બરાબર શું થશે? તો R ઇન્ટુ M1 ઇન્ટુ TB નો સ્ક્વેર, R ઇન્ટુ M1 ઇન્ટુ TB નો સ્ક્વેર અપોન 1000 ઇન્ટુ ડેલ્ટા વેપર H. R બરાબર વાયુ અચળાંક, TB બરાબર ઉત્કલન બિંદુ. કોનું હોય ભાઈ? દ્રાવણનું. પછી M1 દ્રાવકનું મોલર દળ અને ડેલ્ટા વેપર H એટલે બાષ્પયન એન્થાલ્પી કહેવાય. શું કહ્યું? દ્રાવકની બાષ્પયન એન્થાલ્પી. આ સમીકરણનો ઉપયોગ કરો એટલે તમને KB ની કિંમત મળે. ચલો અહીંયા પ્રશ્ન જે વ્યાખ્યા આપો ઠાર બિંદુ. પ્રશ્ન ઠાર બિંદુ કોને કહે છે? એટલે આપણે પદાર્થનું ઠાર બિંદુ શોધવાનું છે. એટલે જે તાપમાને પદાર્થની ભૌતિક અવસ્થાઓ બે હોય, ઘન અને પ્રવાહી, વાયુ પણ હોય, પણ આપણે અત્યારે ઘન અને પ્રવાહીની વાત કરીશું. કે જે તાપમાને પદાર્થનું પ્રવાહી અવસ્થામાં બાષ્પ દબાણ હોય, પ્રવાહી અવસ્થામાં બાષ્પ દબાણ ઘન કલાના બાષ્પ દબાણને બરાબર થાય. ઘન
કલા એટલે અવસ્થા ના બાષ્પ દબાણ બરાબર થાય તે તાપમાનને તે પદાર્થનું ઠાર બિંદુ કહે છે. આપણે લઈએ પાણી. પાણીની આમ તો 3 અવસ્થાઓ, પ્રવાહી, પછી એની બાષ્પ એટલે વાયુ, અને ઘન. ઘન એટલે બરફ. મારે પાણીનું ઠાર બિંદુ સમજવું છે. શું કરું? પાણીનું ઠાર બિંદુ સમજવું છે તો શું સમજીશ? તો કે પદાર્થની પાણીની અવસ્થા બરફ, એ બરફ હોય ત્યારે એનું બાષ્પ દબાણ 6.111 × 10⁻³ બાર છે. હવે બીજી અવસ્થા છે પ્રવાહી. કોની ભૌતિક અવસ્થા? પાણીની. તો અહીંયા આનું બાષ્પ દબાણ આ 6.11 × 10⁻³ બાર કરતા કેવું હશે? વધારે હશે. કયા તાપમાને? સામાન્ય તાપમાન. હવે આનું બાષ્પ દબાણ હું ઘટાડી અને આટલું લઈ જઈશ તો મારે શું કરવું પડશે? તાપમાન ઘટાડવું પડે. એટલે આપણે પાણીને શું કરીએ? ફ્રીજમાં મૂકીએ. ફ્રીજમાં પાણીને મૂકીએ એટલે એનું તાપમાન ઘટે, અને તાપમાન ઘટે સાથે સાથે એનું બાષ્પ દબાણ ઘટે, અને બાષ્પ દબાણ ઘટીને 0°C તાપમાન એટલે કે 273 કેલ્વિન તાપમાને આટલું બાષ્પ દબાણ થશે. એટલે બરફ અને જે પ્રવાહી અવસ્થામાં પાણી છે એનું બાષ્પ દબાણ ઘટતું ઘટતું આટલું થાય. કેટલા તાપમાને? 0°C તાપમાન. એટલે 0°C તાપમાન એ બરફનું ઠાર બિંદુ થાય. ટૂંકમાં પદાર્થ આપણો છે પ્રવાહી પાણી. પ્રવાહી અવસ્થામાં છે ત્યારે એનું બાષ્પ દબાણ જે પણ હોય તે, ઘન કલામાં એનું બાષ્પ દબાણ આટલું છે. એટલું બાષ્પ દબાણ જે તાપમાન એટલે કે 0°C તાપમાને થાય, એટલે 0°C એટલે કે 273 કેલ્વિન તાપમાનને તે બરફનું ઠાર બિંદુ કહીશું. તે પ્રવાહીનું શું કહીશું? ઠાર બિંદુ કહીશું. આ જોડે જોડે એટલા માટે સમજાયું કે આપણે જેમ ઉત્કલન બિંદુ ઉન્નયન આવે એટલે ઉત્કલન બિંદુમાં વધારો થાય, એમ ઠાર બિંદુ અવનયન આવે, ઠાર બિંદુમાં ઘટાડો થાય. તો એ કેવી રીતે સમજાય એની વાત છે. એટલે નેક્સ્ટ પ્રશ્ન છે, ઠાર બિંદુ અવનયન એટલે શું? સમજાવો. ઠાર બિંદુ અવનયન એટલે શું? તો એ સિમ્પલ વાત એ છે કે શુદ્ધ દ્રાવકના બાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઓગાળવામાં આવે તો દ્રાવણનું, શુદ્ધ દ્રાવક લઈ લો, એની અંદર અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઓગાળો તો જે દ્રાવણ બને એ દ્રાવણનું ઠાર બિંદુ ઘટે, અને ઠાર બિંદુમાં થતા આ ઘટાડાને ઠાર બિંદુ અવનયન કહે છે. શું કહ્યું? શુદ્ધ બાષ્પશીલ દ્રાવક માં અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઓગાળી બનતા દ્રાવણના ઠાર બિંદુમાં ઘટાડો થાય છે. જેને એટલે કે ઠાર બિંદુમાં થતા આ ઘટાડાને ઠાર બિંદુ અવનયન
કહે છે। ઠાર બિંદુ અવનયન કે એટલે પાણી લઈ લઉં, પાણીમાંથી હું બરફ બનાવું તો આ જે 0 એટલે કે 273 કેલ્વિન તાપમાને ઠરે। પાણીમાંથી બરફ બનાવું તો શું બને? 273 કેલ્વિન તાપમાને ઠરે એટલે બરફનું ઠાર બિંદુ આપણને મળશે પાણીનું ઠાર બિંદુ મળશે આપણને 273 કેલ્વિન તાપમાન। પણ એનું 1 મોલલ કોઈ પણ પદાર્થનું 1 મોલલ જલીય દ્રાવણ બનાવ તો એ જે દ્રાવણ છે એનું ઠાર બિંદુ ઘટે અને લગભગ 1 મોલલ જલીય દ્રાવણ હોય તો એનું ઠાર બિંદુ ઘટીને 271.4 કેલ્વિન થાય। એટલે આના કરતાં આ ઠાર બિંદુ શું થયું? ઘટ્યું। અને આ ઠાર બિંદુમાં થતો ઘટાડો એને ઠાર બિંદુ અવનયન કહે છે। એને શું કહેવાય? ઠાર બિંદુ અવનયન કહેવાય। ઠાર બિંદુમાં થતા આ ઘટાડાને આપણે શું કહીશું ભાઈ? ઠાર બિંદુ અવનયન તરીકે ઓળખવામાં આવે। પાછો જો ઠાર બિંદુ અવનયન એ પણ સંખ્યાત્મક ગુણધર્મ છે। 1 મોલલની જગ્યાએ હું 2 મોલલ જલીય દ્રાવણ બનાવું એટલે 1 મોલ ગ્લુકોઝ 1 કિલોગ્રામ પાણીમાં નાખું તો ઠાર બિંદુમાં આટલો ઘટાડો થાય। 2 મોલ ગ્લુકોઝ 1 કિલોગ્રામ જલીય દ્રાવણમાં નાખું તો ઠાર બિંદુ એનું લગભગ 269.28 કેલ્વિન થાય। એટલે ઠાર બિંદુ એ કણોની સંખ્યા ઉપર આધાર રાખે છે। ઠાર બિંદુમાં થતો ઘટાડો એટલે કે ઠાર બિંદુ અવનયન કણોની સંખ્યા ઉપર આધાર રાખે એટલે ઠાર બિંદુ અવનયન એ પણ સંખ્યાત્મક ગુણધર્મ છે એવું કહેવાય। મોલલ અવનયન અચળાંક એટલે શું તેનું સૂત્ર તારવો એવો પ્રશ્ન છે। મોલલ અવનયન અચળાંક એટલે શું તેનું સૂત્ર તારવો। જો આપણે મોલલ અવનયન અચળાંક તો 1 કિલોગ્રામ દ્રાવક લઈ લો, એમાં 1 મોલ દ્રાવ્ય પદાર્થ ઓગાળો, 1 મોલ દ્રાવ્ય પદાર્થ ઓગાળો તો દ્રાવણના ઠાર બિંદુમાં ઘટાડો જે થાય તેને મોલલ અવનયન અચળાંક કહે છે। 1 કિલોગ્રામ દ્રાવકમાં 1 મોલ દ્રાવ્ય પદાર્થ ઓગાળતા બનતા દ્રાવણના ઠાર બિંદુમાં જે ઘટાડો થાય છે તેને મોલલ અવનયન અચળાંક સંજ્ઞા છે KF કહે છે। જો હું 1 કિલોગ્રામ પાણી લઉં અને એની અંદર 1 મોલ ગ્લુકોઝ એટલે 180 ગ્રામ ગ્લુકોઝ તો એને 1 મોલલ દ્રાવણ બન્યું કહેવાય ગ્લુકોઝનું। પછી એવું જ 1 કિલોગ્રામ પાણીની અંદર બીજા કેસમાં એટલે કે બીજા બોટલમાં 1 મોલ ખાંડ મતલબ સુક્રોઝ લઉં એટલે 342 ગ્રામ ખાંડ લઉં તો એ પણ 1 મોલલ જલીય દ્રાવણ થયું। એવી રીતે ત્રીજા કેસની અંદર 1 કિલોગ્રામ પાણી લઉં એની અંદર 1 મોલ
યુરિયા, 1 મોલ યુરિયા मतलब 60 ગ્રામ યુરિયા લઉં તો પણ 1 મોલલ જલીય દ્રાવણ થશે। આ બધા કેસમાં પાણીનું ઠાર બિંદુ 273 કેલ્વિન છે, પણ જ્યારે 1 મોલલ જલીય દ્રાવણ બનાવું તો દરેક વખતે ઠાર બિંદુની અંદર એક સરખો ઘટાડો થશે અને એની કિંમત આવશે 1.86 કેલ્વિન। કેટલો ઘટાડો થશે? પાણીનું ઠાર બિંદુ આટલું છે, 1 મોલલ જલીય દ્રાવણ બનાવું તો એના ઠાર બિંદુમાં 1.86 કેલ્વિન જેટલો ઘટાડો થાય। આ ઘટાડો અચળ છે, એટલે જે ઘટાડો થાય એને મોલલ અવનયન અચળાંક દ્રાવકનું એટલે કે પાણીનું મોલલ અવનયન અચળાંક શું કે KF અને વેલ્યુ કેટલી હશે? 1.86 કેલ્વિન। કેટલી થાય ભાઈ? 1.86 કેલ્વિન। હવે એ અચળાંકનો એકમ પણ છે એટલે કેલ્વિન કિલોગ્રામ ઇન્ટુ મોલ ઇનવર્સ। આ કેવી રીતે એકમ આવે એની વાત પછી કરશું। તો આ વાત થઈ ઠાર બિંદુ અવનયન અચળાંક એટલે 1 મોલ માટે એટલે આપણે એને કહીશું મોલલ અવનયન અચળાંક અને જેની કિંમત છે 1.86 કેલ્વિન કિલોગ્રામ ઇન્ટુ મોલ ઇનવર્સ। જો હવે આપણે મોલલ અવનયન અચળાંક એટલે શું એની વાત કરી તો એનું સૂત્ર તારવું છે। મોલલ અવનયન અચળાંકનું સૂત્ર તારવું। આના માટે આપણે એક આલેખ દોરવો પડશે અને આલેખ છે બાષ્પ દબાણ વિરુદ્ધ તાપમાનનો। એટલે અહીંયા આપણે એક અક્ષ લઈ લઈએ અને એ અક્ષ ઉપર આપણે લઈએ બાષ્પ દબાણ અને બીજા અક્ષ ઉપર લઈ લઈએ તાપમાન। એટલે અહીંયા આપણે લઈશું તાપમાન કેલ્વિનમાં, આ બાજુ લઈશું બાષ્પ દબાણ અને બાષ્પ દબાણ લઈશું 12 એકમમાં। જો કોઈ એક પાણી લઈ લઉં દ્રાવક તરીકે, આપણે શું લઈએ છીએ? પાણી। અને પાણીનું ઠાર બિંદુ આપણે જાણીએ છીએ 273 કેલ્વિન છે, એટલે અહીંયા એક ટેમ્પરેચર લઈ લઉં 273 કેલ્વિન। 273 કેલ્વિન આ પોઈન્ટ ઉપર આપણે લઈએ જ્યારે એનું બાષ્પ દબાણ 6.111 ઇન્ટુ 10⁻³ બાર થાય। આ જે બાષ્પ દબાણ છે એ બરફનું બાષ્પ દબાણ છે। બરફનું બાષ્પ દબાણ મતલબ પાણીનું ઘન સ્વરૂપ। અહીંયા મેં પહેલેથી લઈ લીધું છે કે ભાઈ આટલું બાષ્પ દબાણ બરફનું બાષ્પ દબાણ છે। પાણીનું 273 કેલ્વિન તાપમાને બાષ્પ દબાણ બરફના બાષ્પ દબાણ જેટલું થાય। એનો મતલબ શું થાય? 273 કેલ્વિન તાપમાન એ પાણીનું ઠાર બિંદુ થશે। 273 કેલ્વિન તાપમાન શું થશે? પાણીનું ઠાર બિંદુ। હવે એનાથી ઉપરના તાપમાને પાણી એટલે કે શુદ્ધ દ્રાવક કઈ અવસ્થામાં હશે? પ્રવાહી અવસ્થામાં હશે। શુદ્ધ દ્રાવક તરીકે આપણે શું લઈએ છીએ મિત્રો? પાણી। એનાથી ઊંચા તાપમાને શુદ્ધ દ્રાવક એટલે પાણી પ્રવાહી અવસ્થામાં આપણને મળશે। તો એનાથી નીચા તાપમાને 273 કેલ્વિન કરતા નીચા તાપમાને એનું બાષ્પ દબાણ આના કરતા પણ ઓછું થશે અને એ બાષ્પ દબાણ જ્યારે ઘટે ત્યારે એ એનું ઠરેલું દ્રાવક
અને ઠરેલું દ્રાવક એટલે શું થશે? બરફ. આ ગ્રીન લાઈન છે એમાં આપણને શું મળશે? બરફ સ્વરૂપ એટલે કે ઘન સ્વરૂપે પાણી મળશે. એટલે 273 તાપમાનને આપણે TF0 એટલે શુદ્ધ દ્રાવક, પાણીની જગ્યાએ કોઈ પણ લઈ લઈએ તો શુદ્ધ દ્રાવકનું ઠાર બિંદુ TF0 છે એવું સ્વીકારી લઈએ. હવે આ પાણીની અંદર આ બરફ જે છે અથવા તો તમે જે પાણી લીધું, પાણીની અંદર તમે દ્રાવ્ય પદાર્થ ઉમેરો, આશરે હું માની લઉં કે 1 મોલ દ્રાવ્ય પદાર્થ ઉમેરું તો આ જ તાપમાને પાણીનું ઠાર બિંદુ ઘટી જશે. એટલે 273 કેલ્વિન તાપમાને પાણીનું ઠાર બિંદુ 6.11 × 10⁻³ બાર કરતાં ઓછું થઈ જશે. પણ જે ઘન સ્વરૂપે પાણી હોય, અહીંયા ઘન સ્વરૂપ એટલે કે ઠરેલું દ્રાવક છે, એની જગ્યાએ મેં શું કર્યું? દ્રાવક તરીકે લીધું પાણી વત્તા 1 મોલ દ્રાવ્ય એટલે બન્યું શું? દ્રાવણ. તો એનું 273 કેલ્વિન તાપમાને બાષ્પ દબાણ ઘટે. એટલે બાષ્પ દબાણ આટલું થશે. હવે માની લો કે ઠરેલું દ્રાવણ, તો ઠરેલા દ્રાવણનું બાષ્પ દબાણ પણ બરફના બાષ્પ દબાણ કરતા ઘટે. એટલે અહીંયા બરફનું બાષ્પ દબાણ એટલે પ્રવાહીનું જે ઘન સ્વરૂપ છે એટલે આટલા બાષ્પ દબાણ એ ઠરતું હતું, એની જગ્યાએ હું માની લઉં કે અહીંયા કાં તો આટલે એનું બાષ્પ દબાણ પ્રવાહીનું ઘન સ્વરૂપમાં બાષ્પ દબાણ છે, અહીંયાથી લઈને આટલાથી આગળ જેમ જેમ તાપમાન વધારો તેમ બાષ્પ દબાણ વધે, જેમ જેમ તાપમાન ઘટાડો તેમ બાષ્પ દબાણ ઘટે. પણ આ જે રેડ લાઈન છે એમાં પ્રવાહી દ્રાવણ મળશે, કારણ કે આ દ્રાવણનું બાષ્પ દબાણ ઘન એટલે કે ઠરેલા દ્રાવણ જેટલું થતું નથી. એટલે આ જે તમારું તાપમાન અહીંયા આવશે ત્યાં સુધી એનાથી ઉપરના આ તાપમાન કરતાં ઊંચા તાપમાને દ્રાવણની ભૌતિક અવસ્થા પ્રવાહી રહેશે, એ ઠરશે નહીં. કારણ કે ઠરેલા દ્રાવણ એટલે અહીંયા ઠરેલા દ્રાવણ કરતાં એનું બાષ્પ દબાણ વધારે. પણ જેવું આ તાપમાન આશરે આપણે લઈ લઈએ છીએ 271.4 કેલ્વિન. આનાથી નીચા તાપમાને દ્રાવણ ઠરે છે. આ ઠરેલું જેમ દ્રાવક છે એમ શું થશે? દ્રાવણ ઠરે. એટલે અહીંથી નીચા તાપમાને મને ઘન દ્રાવણ મળશે. દ્રાવકનું બાષ્પ દબાણ અને ઠરેલા દ્રાવણનું બાષ્પ દબાણ એના પછી જેમ તાપમાન ઘટે એમ લગભગ સરખું થતું જશે, એટલે આલેખ સમાન મળશે. હવે આપણે આટલી સમજૂતી ઉપરથી સમીકરણ તારવીએ તો એવું લખી શકાય કે ભાઈ આ જે છે એ દ્રાવણનું બાષ્પ દબાણ TF કહીશું. જો હવે અહીંયા આપણે ધારી લઈએ, ધારો કે શુદ્ધ દ્રાવકનું ઠાર બિંદુ TF0 છે. ધારો કે શુદ્ધ દ્રાવકનું ઠાર બિંદુ TF0 છે. એમાંથી દ્રાવણ બનાવું છું તો દ્રાવણનું ઠાર બિંદુ TF છે. તો અહીંયા દ્રાવકમાંથી દ્રાવણ બને ત્યારે રાઉલ્ટના નિયમ પ્રમાણે શુદ્ધ દ્રાવક અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઉમેરતા બાષ્પ દબાણમાં ઘટાડો થાય છે. એટલે એટલું બાષ્પ દબાણ મેળવવા માટે આપણે તાપમાન નીચે લઈ જવું પડે. એટલે દ્રાવક કરતા શુદ્ધ દ્રાવક કરતા દ્રાવણનું ઠાર બિંદુ ઘટે છે અને જેને
ઠાર બિંદુ અવનયન કહે છે। ઠાર બિંદુની અંદર શું થાય? ઘટાડો થાય, જેને ઠાર બિંદુ અવનયન કહે છે। અને આ ઘટાડો ડેલ્ટા ટીએફ વડે દર્શાવે। આપણે જોયું કે ભાઈ આ ટીએફ 0 વધારે છે અને ટીએફ કેવો છે? ઓછો છે। એટલે ડેલ્ટા ટીએફની વેલ્યુ ડેલ્ટા ટીએફ બરાબર ટીએફ 0 માઇનસ ટીએફ, આટલી કિંમત આપણને મળે। શું થશે? ટીએફ 0 માઇનસ ટીએફ। પ્રયોગથી એવું સાબિત થયું છે। શું કહે છે? પ્રયોગથી ઉત્કલન બિંદુ એટલે ઠાર બિંદુ અવનયન ડેલ્ટા ટીએફ એ દ્રાવણની મોલલ સાંદ્રતાના સમપ્રમાણમાં હોય છે। એટલે ડેલ્ટા ટીએફ ચલે છે એમ, એટલે ઠાર બિંદુ અવનયન, ઠાર બિંદુમાં થતો ઘટાડો મોલલ સાંદ્રતાના સમપ્રમાણમાં હોય છે। ચલે છે ની નિશાની કાઢી નાખીએ તો ડેલ્ટા ટીએફ બરાબર કેએફ ઇન્ટુ એમ લખાય। અહીંયા કેએફ એમને શું કહીશું? દ્રાવણની મોલાલિટી, ડેલ્ટા ટીએફ ઠાર બિંદુમાં ઘટાડો, કેએફ અને સમપ્રમાણતા અચળાંક અથવા તો મોલલ અવનયન અચળાંક। મોલાલિટીની કિંમત આને સમીકરણ 1 આપીને સમીકરણ 1માં મોલાલિટીની કિંમત મૂકી દો તો શું થાય? ડેલ્ટા ટીએફ બરાબર કેએફ ઇન્ટુ 1000 ઇન્ટુ W2 અપોન M2 ઇન્ટુ W1। એટલે કશું કર્યું નથી, આપણે મોલાલિટીની કિંમત મૂકી તો અહીંયા W2 બરાબર દ્રાવ્યનું વજન, M2 બરાબર દ્રાવ્યનું મોલર દળ, W1 બરાબર દ્રાવકનું વજન। બસ આ કિંમતો જો તમે જે જાણતા હો, માની લો કે આ જાણતા હો, આ કિંમત જાણો, આ કિંમત જાણો, આ કિંમત જાણો તો તમને દ્રાવ્યનો અણુભાર મળી જાય। એટલે એને સૂત્રનો કરતા બનાવીને પણ કિંમત શોધાય। તો જો કેએફનો એકમ, અહીંયા તમારે કેએફને સૂત્રનો કરતા બનાવો તો તમને કેએફનો એકમ મળી જાય આગળ લખ્યું એ પ્રમાણે। કેએફ બરાબર ડેલ્ટા ટીએફ એટલે કેલ્વિન, મોલાલિટી, મોલાલિટી એટલે શું થશે? છેદમાં કિલોગ્રામ, ઉપર એ કિલોગ્રામ ઇન્ટુ મોલ ઇનવર્સ। આ તમને કેએફનો ઇનવર્સ એકમ મળી જાય। હલો, હજુ કેએફ ના મૂલ્યો એ દ્રાવકના સ્વભાવ ઉપર આધાર રાખે છે। એવું કે કેએફ ના મૂલ્યો દ્રાવકના સ્વભાવ પર આધાર રાખે છે। એટલે તમારે કેએફ નું મૂલ્ય મેળવવું હોય તો એક સમીકરણનો ઉપયોગ કરવાનો। કેએફ નું મૂલ્ય આપણે મેળવવું હોય તો કેએફ ના મૂલ્ય માટે સમીકરણનો ઉપયોગ કરવાનો। કેએફ બરાબર આર ઇન્ટુ M1 ઇન્ટુ ટીએફ સ્ક્વેર અપોન 1000 ઇન્ટુ ડેલ્ટા ફ્યુઝન એન્થાલ્પી, ડેલ્ટા ફ્યુઝન એન્થાલ્પી। અહીંયા આપણે કેએફ ને મોલલ અવનયન અચળાંક કહીશું। M1 દ્રાવકનો મોલર માસ, દ્રાવકનો મોલર માસ એટલે આપણે એને કહીશું દ્રાવકનું મોલર દળ એટલે કે અણુભાર। પછી ડેલ્ટા
ફ્યુઝન એન્થાલ્પી એટલે દ્રાવકની ગલન એન્થાલ્પી કહીશું. પ્રતિ મોલ દ્રાવકની ગલન એન્થાલ્પી, પ્રતિ મોલ દ્રાવકની ગલન એન્થાલ્પી. આર બરાબર વાયુ અચળાંક. આ બધા જ મૂલ્યોનો આપણે ઉપયોગ કરીએ તો આપણને KF ની કિંમત મળે અને આ KF ની કિંમતનો ઉપયોગ કરી અજ્ઞાત પદાર્થનું આણ્વીય દળ આપણે શોધી શકીએ.